વડોદરાના કન્ટેનરમાંથી કરોડોનો દારૂ ઝડપાયો છે। કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। 1250 પેટીમાંથી અંદાજે ₹1.53 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। રાજસ્થાનનો ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈ ઝડપાયો છે। અમદાવાદ જઈ રહેલા કન્ટેનરને વડોદરાના દુમાડ એક્સપ્રેસ ટોલ નાકા પાસે એલસીબીએ ઝડપ્યું છે। મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે। જામનગર હાપામાં દાદાનું બુલડોઝર સક્રિય છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવા કાર્યવાહી। 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાર્યવાહી। 35 કરોડની જમીન પર ખડકાયા હતા કમર્શિયલ દબાણો। શહેરી આવાસની જમીન પરના દબાણ સામે લાલાક। જામનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્ટિવ થયું છે। હાપા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવા કામગીરી ચાલી રહી છે। મહત્વનું છે કે શહેરી ગરીબો માટે આવાસ માટેની ફાળવેલી જમીન પર 16 જેટલા અસામીઓએ કમર્શિયલ દબાણ ઊભું કરી દીધું હતું। પ્રશાસને કાર્યવાહી કરીને અંદાજિત 35 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરાવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જે શહેરી ગરીબોના આવાસ માટે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હોય તે દબાણને દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે। જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ શાખાઓની ટીમો, 8 જેટલા જેસીબી, 6 જેટલા ટ્રેક્ટર્સ, એ ઉપરાંત ફાયર, પીજીવીસીએલ, પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ છે। સોમનાથ કોરિડોર મામલો। ગીર સોમનાથ પ્રશાસન દ્વારા ડિમોલિશન હાથ ધરાયું। દસ્તાવેજવાળા મિલકતોનું ડિમોલિશન હાથ ધરાયું। સોમનાથ પાટણ વિસ્તાર અને હોટલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારના મકાન, હોટલો સંપાદન કરવામાં આવ્યા હતા। 1 એસપી, 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 5 પીએચઆઈ અને 120 પોલીસ કર્મીઓ સાથે 4 મામલતદાર સહિત રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાઈ હતી। ગાંધીનગરના સંત સરોવર ખાતે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું। સાબરમતી નદી પર આવેલ સંત સરોવર પર રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી। સંત સરોવર ડેમના દરવાજા પાસે સિમેન્ટ બ્લોક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી। ગત વર્ષે લાખો લીટર પાણી તમામ 21 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું હતું, જેના કારણે સિમેન્ટ બ્લોક બેસી ગયા હતા। ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। પ્રથમ વખત બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગ પણ મજબૂત કરાશે। આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરીને મૂકવામાં આવશે। આણંદના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરીની 4મી તારીખે વિદ્યાનગરની બીજીવીએમ કોલેજ ખાતે યોજાનાર છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને અમદાવાદ ઉમેદવાર બનાવ્યા હતા। સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગોવિંદભાઈ પરમારના પુત્ર જે છે તેઓના હર્ષદભાઈ પરમારને ભાજપે ઉમેદવાર બનાવ્યા, જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા। કુલ 306 મતદાન મથકોની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં હાથ ધરાશે। સવારે 8 વાગે પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ 8:30 વાગે ઈવીએમની ગણતરી શરૂ થશે, ત્યારે બંને ઉમેદવારોનું ભવિષ્ય આવતીકાલે નક્કી થશે। બીજીવીએમ ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે। સવારે 8 વાગ્યા સુધી પહેલા પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30 થી ઈવીએમ્સના રાઉન્ડ થશે। ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે। ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। તો ઉમરેઠની પડે પડની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર। જનતાની પસંદગી ન્યૂઝ 18નું ગણિત ખરાખરીના જંગનું સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર। સૌથી સચોટ ગણિત હવે જનતા કહે છે કે ન્યૂઝ 18 મોખરે છે। મતદાન હોય કે પરિણામ, ન્યૂઝ 18નું સચોટ ગણિત। ઈવીએમનો આંકડો નહીં, ન્યૂઝ 18 પર આંકડાનું ગણિત। ઈવીએમના આંકડા બોલશે, ન્યૂઝ 18 આગળ છે। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાના પરિણામ આવતીકાલે આવશે। 248 કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે। ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા સચોટ પરિણામ માટે લાઈવ રિઝલ્ટ હબ LRH દર વખતની જેમ તૈયાર કરવામાં આવ્યું છે। લાઈવ રિઝલ્ટ હબ માટે ખાસ કરીને 5 રાજ્યોમાં રિપોર્ટરની ફોજ ઉતારી દેવામાં આવી છે। 248 કાઉન્ટિંગ સેન્ટર સામે ન્યૂઝ 18 નેટવર્કે 245 રિપોર્ટર તૈનાત કર્યા છે। પરિણામની પડની ખબર જે છે તે હાલમાં અમે આપને
બતાવીશું કઈ રીતના આખા આંકડાઓ છે તે આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે અહીંયા આપ જોશો તો આખું એક આવું સેન્ટર લાઈવ રિઝલ્ટ હબ અમે તૈયાર કર્યું છે કે જે દર વખતે અમે જ્યારે ચૂંટણીઓનું આયોજન થાય છે ત્યારે કર્યું છે. અત્યાર સુધીની 5 લોકસભા જે ચૂંટણીઓ છે તેના પરિણામ ન્યૂઝ 18 નેટવર્કે આપને બતાવ્યા છે 2004, 2009, 2014, 2019 અને 2024ની. તેની સાથે સાથે આપને જણાવી દઈએ કે 2004 થી લઈને 2026 સુધીમાં 114 જે ચૂંટણીઓ થઈ છે તે અમે આ રીતે રિઝલ્ટ હબથી બતાવતા આવ્યા છે. 2004 થી લઈ અને 2026 સુધીની એમાં 1 રાજ્ય, 2 રાજ્ય, 5 રાજ્ય અલગ અલગ રાજ્યોની ચૂંટણી એક સાથે થઈ છે. અને આની સાથે સાથે આપણે જણાવી દઈએ કે જે આવતીકાલે પણ છે 5 જે અલગ અલગ રાજ્યોના પરિણામ આવવાના છે એ પરિણામને લઈને પણ તૈયારીઓ ન્યૂઝ 18 ગુજરાતીએ તે રીતની કરી છે કે પશ્ચિમ બંગાળમાં 77 રિપોર્ટર તૈનાત કર્યા છે, તમિલનાડુમાં 62, કેરળમાં 63, આસામમાં 40 અને પુડુચેરીમાં અમે 3 રિપોર્ટર તૈનાત કર્યા છે કે જે એક સેન્ટર પરથી પરિણામ જે છે તે વિશે જણાવતા રહેશે. અને અત્યાર સુધીનો જે અમારો અનુભવ છે તે દર્શકોને સૌથી સચોટ અને સરળ રીતે આંકડાઓ મળતા રહે, જાણકારી મળતી રહે તે અનુભવ જે છે તે અમે ફરી એક વખત આવતીકાલે આપની સમક્ષ લઈને આવીશું કે જેમાં આપને જણાવીશું કે કઈ રીતના આખા જે આંકડાઓ આવી રહ્યા છે, કોણ જીતી રહ્યું છે, સૌથી પહેલા કોણ આગળ ચાલી રહ્યું છે, પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બની રહી છે, આ તમામ માહિતી અમે આપને પહોંચાડીશું આવતીકાલે. તો જોવાનું ચૂકશો નહીં ન્યૂઝ 18 ગુજરાતી સવારથી જ. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. વડોદરાના શહેરને ટૂંક સમયમાં જ મળશે નવા હોદ્દેદારો. મેયર છે, ડેપ્યુટી મેયર છે અને સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. નમો કમલમ ખાતે ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા. દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મટ સેન્સ પ્રક્રિયામાં જોડાયા. વોર્ડ પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો પાસેથી લેવાશે અભિપ્રાય. દંડક અને પક્ષના નેતા સહિતના મહત્વના હોદ્દાઓ માટે પણ લેવાય સેન્સ. જૂનાગઢ જિલ્લાના વંથલીના ખોરાસા ખાતે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દ્વારકેશ મિલ ખાતે લોકો સાથે મુલાકાત કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર પ્રવીણ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા. વિસ્તારના લોકોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવીણ ચાવડાની જીત બાદ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા. પોતાના સંબોધનમાં જવાહર ચાવડાએ કહેવત દ્વારા રાજકીય સંદેશા આપતા જણાવ્યું કે ઉંદરડાને પહેલા દીપડો બનાવ્યો અને હવે એ જ દીપડાને ફરી ઉંદરડો બનાવી દીધો. વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશના નિરીક્ષકોએ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોની સાથે તેમના સમર્થકો અને અન્ય ચૂંટાયેલા સભ્યોને પણ સાંભળ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોમાં હોડ લાગી છે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હિતલ પટેલનું નામ ચર્ચા રહ્યું છે, તો વાપી મનપાના મેયર પદ માટે ઉન્નતિ પટેલ, મિત્તલ નંદાણીયા, પ્રિયંકા કહાર, ઉષાબેન પટેલ, દક્ષાબેન પટેલનું નામ ચર્ચામાં છે. નગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે. અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાય. બોડેલી એપીએમસી ખાતે યોજાશે. ભાજપના નિરીક્ષકોએ ચૂંટેલા સભ્યોની સેન્સ લીધી. જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે સભ્યોએ સેન્સમાં લીધો ભાગ. જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે મોટી અમરોલ બેઠકના ઉપેન્દ્ર રાઠવાને, વધાજ બેઠકના લક્ષ્મણસિંહ સોલંકીનું નામ ચર્ચામાં. જિલ્લા પંચાયતમાં 32માંથી ભારતીય જનતા પાર્ટીને 29 અને આમ આદમી પાર્ટીને મળી છે 13 બેઠકો. જામનગર જિલ્લા પંચાયત તથા 5 તાલુકા પંચાયત માટેની ભાજપની સેન્સ પ્રક્રિયા 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નિલેશભાઈ શાહ, સુરેશભાઈ પટેલ અને અરુણાબેન ચૌધરી દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી. જિલ્લા પંચાયત માટેના દાવેદાર સ્ત્રી સામાન્ય અનામત લાગુ કરવામાં આવી છે. જિલ્લા તેમજ તાલુકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળામાં હંમેશા માટે એવું કહેવાય છે કે લીંબુ પાણી વધારે પીવું જોઈએ, પરંતુ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા એક લીંબુ ખરીદવું પણ મોંઘું પડી રહ્યું છે, કારણ કે અત્યારે હોલસેલમાં 20 કિલોના 4,000 રૂપિયા ભાવ થઈ ગયા છે, જ્યારે રિટેલ માર્કેટમાં